અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને શહેર કમિશનર બચ્છાનિધિ પાણીએ મેઘાણીનગરમાં જે બચાવ કામગીરી ચાલી રહી હતી તેની પર પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રકાશ પાડ્યો છે. શહેર કમિશનરે કહ્યું છે કે જેવું જ પ્લેન ક્રેશ થયું ત્યારે ગણતરીની મિનિટોમાં જ ફાયર ફાઇટર ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. સમગ્ર તંત્રએ એક કોઓર્ડિનેશનમાં કામ કર્યું છે. એએમસી, બીએમસી, જીએમસી, જીઆઈડીસી અને ઓએનજીસીના તમામ ફાયર ફાઇટર્સને હાજર કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળે 100થી વધારે એમ્બ્યુલન્સીસ પણ હાજર હતી. આ સાથે એક ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. બચાવ કામગીરીમાં કેટલીક દિવાલો અડચણરૂપ બનતી હતી તેને પણ તોડવામાં આવી હતી. તો આ સાંભળો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાણીએ શું કહ્યું છે. હું ઓફિસમાંથી લંચ તરફ નીકળતો હતો અને ઇમિડિયેટલી એક ફાયરનો કોલ આવ્યા કે એક પ્લેન જે છે એ હાદસા થયું છે અને ઇમિડિયેટલી મેં લોકેશન પૂછ્યા અને મારું જે ગાડીનું ટર્ન એ ઇમિડિયેટલી ક્રાસ સાઇડ તરફ કરવામાં આવ્યું અને જ્યારે મેં જતા હતા ત્યારે મને ઓનરેબલ સીએમ સાહેબના ઓફિસમાંથી સીએ સાહેબમાંથી મને ફોન આવ્યું કે ઇમિડિયેટલી સાઇટ ઉપર પહોંચો. મેં તો ઓન ધ વે હતા અને ઓનરેબલ સીએમ સાહેબનું પણ ફોન આવ્યું કે ઇમિડિયેટલી ગ્રીન કોરિડોર બનાવી નાખજો અને ત્યાં જે છે સીપી સાહેબના સાથે વાત કરીને ત્યાં ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા. ઇમિડિયેટલી તમામ જે ફાયર ફાઇટર્સ હતા એમને કાર્યાન્વિત કરવામાં આવ્યા. 1:43 આપણને કોલ મળ્યું અને મિનિટોમાં ફાયર ફાઇટર્સ ત્યાં ઉપસ્થિત હતા અને રિસ્પોન્ડ ઇમિડિયેટલી કરવામાં આવ્યા. જ્યારે મેં પહોંચ્યા ત્યારે સિચ્યુએશન એટલું ગંભીર લાગ્યું કે ઇમિડિયેટલી ફાયર બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યા. તમામ ફાયરના સાલ્વેજના ટીમ, બિલ્ડિંગના ટીમ, તમામ ફાયર ફાઇટર્સ જે છે ગજરાજ, શેષનાગ, તમામ જે ઇક્વિપમેન્ટ્સ છે લગભગ 101થી વધારે ફાયર ફાઇટર્સ જે છે એ બોલાવવામાં આવ્યું. એએમસીના ઉપરાંત જીએમસી, બીએમસી, જીઆઈડીસી, ઓએનજીસી એ તમામ ફાયર ફાઇટર્સને ના ટીમોને બોલાવવામાં આવ્યા અને એના સાથે સાથે એક પોલીસનું જે ઉપસ્થિતિમાં આ ખૂબ કોઓર્ડિનેટેડ એફર્ટમાં ફાયર ફાઇટિંગનું કામગીરી અને ઇમિડિયેટલી એમ્બ્યુલન્સીસ જે છે એમાં લગભગ 100થી વધારે એમ્બ્યુલન્સીસના માધ્યમથી એમાં એએમસીના હોય કે સ્ટેટ ગવર્મેન્ટના હોય કે પ્રાઇવેટ ટ્રસ્ટ્સના હોય બધા એમ્બ્યુલન્સીસના માધ્યમથી ખૂબ ઝડપી જે છે એ બોડીઝને સિવિલ હોસ્પિટલ સુધી મોકલવામાં આવ્યું. એ સંપૂર્ણ એક ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા. ગ્રીન કોરિડોરના સાથે સાથે ત્યાં ઇન્ટરનલી એમ્બ્યુલન્સીસને જવા માટે એક એરક્રાફ્ટના એક વિંગ એક રસ્તા ઉપર પડ્યું હતું જેને ખૂબ એ કોમ્પ્લેક્સ મેટર હતું પણ એને ખૂબ કેર લઈને એને સાઇડ કરીને એમ્બ્યુલન્સીસના મૂવમેન્ટ ખૂબ સરળ રીતે કરવામાં આવ્યું. ત્યાં કેટલા દિવાલો જે છે એ અડચણ થતા હતા એ દિવાલોને લગભગ એક્સ્કેવેટર્સ, જેસીબીઝ, હિટાચીઝ અને ક્રેન જે છે લગભગ 46 જેટલા એ મોબિલાઇઝ કરવામાં આવ્યા અને એના માધ્યમથી એ એન્જિનિયરિંગના ટીમ દ્વારા પણ ત્યાં કામગીરી કરવામાં આવ્યા અને આ જે કામગીરી છે એ કામગીરી સંપૂર્ણ રીતે ખૂબ ઝડપી કોઓર્ડિનેટેડ વેમાં કરવામાં આવ્યા. સરકારશ્રીના તમામ વિભાગોના ખાસ કરીને ઓનરેબલ સીએમ ઓફિસના તમામ સિનિયર ઓફિસર ત્યાં હાજર હતા. કમિશનર ઓફ પોલીસ, હું, કલેક્ટરશ્રી અને તમામ સિનિયર ઓફિસર્સ ત્યાં હાજર હતા. સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને લોકલ ગવર્મેન્ટના ખૂબ વેલ કોઓર્ડિનેટેડ એફર્ટથી એએમસી, ફાઇટિંગ તમામ ફાયર ફાઇટિંગ ટીમ, એનડીઆરએફ, એસડીઆરએફ અને અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ ઇન્વોલ્વ હતા એ તમામ ખૂબ સરસ રીતે કાર્યાન્વિત હતા. સાંજે લાઇટિંગનું વ્યવસ્થા પહેલાંથી વિચાર કરીને કરવામાં આવ્યું. ત્યાં સ્કેવેન્જર્સ અને હેલ્થનું ટીમને કાર્યાન્વિત કરવામાં આવ્યું અને એના સાથે સાથે અલગ અલગ જે વ્યવસ્થા હોય પારામેડિકલ, મેડિકલ વ્યવસ્થા જે છે એ સિવિલ હોસ્પિટલને પણ જરૂરિયાત પ્રમાણે મોકલી આપવામાં આવ્યું અને જે ક્રિમેટોરિયમ્સનું કામ હોય અથવા જે ત્યાં લોકોને કોઈ પણ અગવડ ના પડે, કોઈને કોઈ રીતે આ ખૂબ દુઃખદ સમયમાં લોકોને કોઈ પણ
કષ્ટ ના પડે એટલા માટે ત્યાં જે છે એ ડેથ સર્ટિફિકેટનું વ્યવસ્થા ત્યાં હોસ્પિટલમાં પણ કરવામાં આવ્યું. આ સંપૂર્ણ જે મેટર થઈ આપણા બધા માટે ખૂબ એક દુઃખદપૂર્ણ અને ખૂબ શોકિંગ એક મેટર હતું અને છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સમગ્ર ટીમ ખૂબ સ્વિફ્ટલી અને ખૂબ સારી રીતે વિથ ઓલ ધેર એન્ટાયર મશીનરી એન્ડ મેન પાવર જે છે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી.